નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક બહુ ગંભીર એવા ટોપિકની વાત કરવાના છે, જેના વિશેના ઘણા ખેડૂતના ફોન પણ આવે છે. અને જે એક મહત્વનો ટોપિક છે, જેમાં થોડું ઘણું પણ આડાઅવળું કરવામાં આવે તો આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે. તો એમાં આપણે આજે વાત કરવાના છે કે તલના પાકમાં ત્રીજું પિયત ક્યારે આપવું, અને ત્રીજા પિયતમાં આપવામાં જો થોડું ઘણું પણ આડાઅવળું કરવામાં આવે તો એનાથી શું શું નુકસાન થતું હોય એના વિશેની આજે આપણે વાત કરશું. તો એમાં હવે આપણે વાત કરીએ એની પહેલાં એક વાત કહી દઉં, આપણી ચેનલ ઉપર કોઈ પણ ખેડૂત નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવા અમારા નવા વિડીયો આવતા હોય તમને મળતા રહીએ અને તમને સારી માહિતી અમે આપી શકીએ. તો હવે ત્રીજા પિયતમાં આપણે યુનિવર્સિટીના દિવસોની ને એવી એ દિવસો ઉપર ના જતા હું તમને એમાં વાત કરી દઉં. તો એમાં તમારે ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ કે જ્યારે આપણા તલ માનો કે પાણી ત્રીજું પિયત આપતા હોય ત્યારે આપણો તલ ડૂબવા ના જોઈએ, ત્યારે ત્રીજું પિયત એમાં આપવું. જેનાથી તલ ડૂબી જાય તો એક તો સુકાઈ જવાનો પ્રશ્ન 100% આવતો હોય છે, અને આપણે એનાથી ઘણું નુકસાન થાય. અને બીજા ફૂગને લીધે આપણે તલમાં એક નુકસાન આવતું હોય. એમાં ફૂગમાં જ્યાં છેલ્લે ક્યારામાં પાણી ભરાતું હોય ત્યાં છોડ બેસી જવાનો પ્રશ્ન આવશે. બીજા નંબરમાં પાંદડા ઉપર કાળા ટપકા થતા હોય તો એ પણ એક ફૂગ જ છે. અને જ્યાં જમીનને છોડ અડતો હોય ત્યાં ગરું પડીને સુકાઈ જતો હોય, આવા પ્રશ્નો તલમાં થતા હોય. તો એના વિશેની આપણે વાત કરીએ તો એમાં તમે કાર્બેન્ડિઝમ મેન્કોઝેબનો ઉપયોગ કરી શકો જો રાસાયણિક ખેતી કરતા હો તો. બીજા નંબરમાં ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરી શકો. અને ખાસ તો આપણે જે વાત કરી કે તળમાં ત્રીજું પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવાનું, અને બને ત્યાં સુધી શક્ય હોય તો તળમાં ત્રીજું પિયત સાંજના ટાઈમે આપવાનું, કારણ કે અત્યારે ટેમ્પરેચર પણ બહુ હાઈ હોય છે અને ડાયરેક્ટ આપણે ઠંડુ પાણી આપીએ તો પણ તલ સુકાઈ જવાનો પ્રશ્ન આવતો હોય છે. આપણે એવું નથી કહેતા કે સાંજના ટાઈમે જ પાણી આપવું, પણ બને અને શક્ય હોય તો સાંજના ટાઈમે પાણી આપવાનો આગ્રહ રાખો, જેથી કરીને આપણે બહુ નુકસાન ન થાય. કારણ કે અત્યારે ટેમ્પરેચર ફૂલ છે અને આપણે ઓચિંતાનું ઠંડુ પાણી આપીએ તો તલ સુકાઈ જવાનો પ્રશ્ન 100% આવતો હોય છે. તો આ રીતે તમે કાળજી રાખી અને કરી શકો. બીજા નંબરમાં મેં તમને વાત કરી એવી રીતે ફૂગનાશકમાં કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ અથવા બે ટેકનિક ભેગા પણ મળે છે, અને મેન્કોઝેબ ને કાર્બેન્ડિઝમ બે અલગ અલગ પણ મળે છે, જે તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ અને ઉપયોગ કરી શકો છો. બાકી તલમાં જીવાત વિશેના આવા વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલા જ છે, અને આપણે થોડો ટાઈમ પછી બીજો વિડીયો પણ બનાવશું કે જેમાં આપણે કયા કયા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો અને તલમાં સારું એવું ઉત્પાદન મેળવી શકાય. તલ આમાં એક રોકડીયો પાક છે અને ખેડૂતને સારું એવું ઉત્પાદન કરી આપે છે. મેં કીધું એ રીતે ખાસ તમે ત્રીજા પિયતનું કાળજી રાખી અને તલમાં સારું એવું ઉત્પાદન મેળવી શકો. તો થેન્ક યુ. બાકી આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહીએ. બાકી તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અમે 100% તમને મદદરૂપ થશું. થેન્ક યુ. આભાર.